અને અન્ય મહત્વના સમાચાર પર નજર કરીશું। પાટણમાં પોલીસ પર હુમલો કરનારા આરોપીઓની સામે પોલીસનો દંડો હવે ચાલ્યો। મસ્તાની ગેંગના ગુંડાઓને પ્રોટેક્શન આપનારી પોલીસની ફજેતી થઈ અને ત્યારબાદ પોલીસે પાવર બતાવ્યો। પોલીસ પર હુમલો કરનાર આરોપીનું 3 દિવસ પછી સરઘસ કાઢ્યું। પોલીસ જે મસ્તાની ગેંગની સુરક્ષામાં લાગી હતી એની સામે ગુનો નોંધવામાં ઢીલાશ કેમ કરવામાં આવી? એક સૌથી મોટો સવાલ આ કેસમાં ઉઠી રહ્યો છે। પોલીસ પર હુમલો કરનારા ગુનેગારો જ છે, એમની સર્વિસ થઈ તો પછી સામેવાળાની કેમ નહીં? મસ્તાની ગેંગના ગુંડાઓ ભાવેશ અને ભાર્ગવ રબારી પર 18 જેટલા ગુનાઓ છે, તેમ છતાં તેમને પોલીસ કેમ છાવરી રહી છે? આ પણ એક આ કેસમાં મહત્વનો સવાલ થઈ રહ્યો છે। મસ્તાની ગેંગે યુવક પર હુમલો કર્યો એ પછી ટોળું મસ્તાની ગેંગના ફાર્મ પર ત્રાટક્યું હતું। પોલીસે ગુનાની શરૂઆત જેણે કરી એની સામે ફરિયાદ કેમ નથી નોંધતી? પોલીસની એવી કઈ મજબૂરી છે કે મસ્તાની ગેંગના સાગરીતોનું સરઘસ કાઢતા પોલીસ ડરી રહી છે? ત્યારે વ્યાજખોરીના ગુનામાં ભાર્ગવ અને ભાવેશ રબારી નામ 2 મહિનાથી જેલમાંથી બહાર આવી ગયા છે। મસ્તાની ગેંગે વ્યાજખોરીના નામે મનીષ રાઠોડને ઘરમાં ઘૂસી અને ઘાયલ કર્યો હતો। ધમકી વ્યાજખોરીમાં સંડોવાયેલા મસ્તાની ગેંગના ઇશારે પાટણ પોલીસ કામ કરતી હોય તેવો ઘાટ અહીં સર્જાઈ રહ્યો છે કે કેમ, એ પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। ત્યારે આ ભાવેશનો વરઘોડો ક્યારે કાઢવામાં આવશે એ પણ એક સવાલ થઈ રહ્યો છે। ફાર્મ હાઉસ પર હુમલો કરવામાં આવ્યો હતો અને બીજા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આરોપીની જાહેર સરભરા કરવામાં આવી રહી છે। આ તમામની વચ્ચે આ બંને દ્રશ્યો, આ બંને જે વાસ્તવિકતા, બંને જે કેસ સામે આવ્યા છે, પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસનો દંડો એ માત્ર એક તરફ જ કેમ આવી રહ્યો છે? મસ્તાની ગેંગે યુવક પર હુમલો કર્યો છે, ટોળું મસ્તાની ગેંગના ફાર્મ પર ત્રાટક્યું હતું, પોલીસ પર હુમલો કરવામાં આવ્યો। પોલીસે ગુનાની શરૂઆત જેણે કરી એની સામે ફરિયાદ કેમ નથી નોંધી? પોલીસ એવી તે કેવી પોલીસની મજબૂરી છે કે મસ્તાની ગેંગના સાગરીતોનું સરઘસ કાઢતા તે ડરે છે? ત્યારે ભાવેશનો વરઘોડો ક્યારે કાઢવામાં આવશે? સવાલ એ પણ। મસ્તાની ગેંગે વ્યાજખોરીના નામે મનીષ રાઠોડને ઘરમાં ઘૂસી અને ઘાયલ કર્યો હતો। ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે જે ભાવેશ રબારીના ફાર્મ ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો તો દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પાટણ જિલ્લા પોલીસ દ્વારા જે અલગ અલગ 18 જેટલા જે આરોપીઓને અહીંયા ઝડપવામાં આવે છે તેઓનું જાહેરની અંદર અત્યારે સરઘસ કાઢવામાં આવ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે જે આરોપીઓનો અહીંયા સરઘસ કાઢવામાં આવ્યું છે અને તેઓને જાહેર બજારની અંદર અત્યારે મારવામાં આવી રહ્યો છે। કારણ કે જે રીતે અસામાજિક તત્વો દ્વારા જે રીતે ભાવેશ રબારીના ફાર્મ ઉપર જે હિંસકારો હુમલો કરવામાં આવ્યો તો ધારિયા, લાકડી, હોકી સહિત જે તીક્ષ્ણ હથિયારો સાથે જે હુમલો કરવામાં આવ્યો તો તેને લઈને ચાણસ્મા પોલીસ સ્ટેશનથી અત્યારે જે જાહેર માર્ગો ઉપર જે આરોપીઓ છે તેઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે અને તેઓને લાકડીના ઠપકા પડી રહ્યા છે। કારણ કે જે રીતે ફરી એક વખત આ રીતના કૃત્ય ના કરે તે માટે પોલીસ દ્વારા જાહેરમાં તેઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે અને જાહેરની અંદર પોલીસ તેઓને મારી રહી છે। કહી શકાય કે અસામાજિક તત્વો દ્વારા જે અમાન્ય કૃત્ય કરવામાં આવ્યું હતું કે જે ભાવેશ રબારીના ફાર્મ ઉપર જે હિંસકારો હુમલો કરવામાં આવ્યો હતો અને લોકોની અંદર ભય પેદા કરવા માટેથી જે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને પાટણ પોલીસ દ્વારા અત્યારે તેનું સરઘસ કાઢવામાં આવ્યું છે અને ચાણસ્મા પોલીસ મથકેથી જે રીતે જાહેર બજારની અંદર તેઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે અહીંથી તેઓને જીલિયા લઈ જવા છે અને ત્યાં પણ આ જ રીતે તેઓની સર્વિસ કરવામાં આવશે। કારણ કે આવા અસામાજિક તત્વો દ્વારા જે રીતે લોકોની અંદર ભય પેદા થાય તે રીતે હિંસકારો હુમલો કરવામાં આવ્યો હતો સમગ્ર ગુજરાતની પોલીસ હચમચી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। કારણ કે પોલીસ ને ઉપર જે રીતે હિંસકારો હુમલો કરવામાં આવ્યો હતો તેની લઈને જે અલગ અલગ લોકોની માંગ ઉઠી હતી તેને લઈને જ અત્યારે જાહેર બજારમાં જે આરોપીઓ જે 18 જેટલા ઝડપાયા છે તેઓનું અત્યારે જાહેર બજારની અંદર સરઘસ કાઢવામાં આવ્યું છે, ભીખ ઇન્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ત્યારે જોવાનું રહ્યું કે જે ઝડપાયેલા 18 જેટલા આરોપીઓનું જે હવે પોલીસ કઈ દિશામાં કામ કરશે? કારણ કે આ અસામાજિક તત્વોના કારણે સમગ્ર પાટણ જિલ્લા સહિત ગુજરાતની અંદર લોકોની અંદર એક ભયનો માહોલ ઉભો થયો હતો। ત્યારે જોવાનું રહ્યું પોલીસ હવે કઈ દિશાની અંદર કાર્યવાહી કરશે। હાલ તો પોલીસ દ્વારા તેઓનું સરઘસ કાઢી જાહેર બજારની અંદર તેઓને દોર મારવામાં આવી રહ્યો છે। ભરત પ્રજાપતિ, VTV ન્યૂઝ, પાટણ। ત્યારે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો અને 3 દિવસ પછી પોલીસે તેનો વરઘોડો કાઢ્યો છે। ગુંડાઓને પ્રોટેક્શન આપતા પોલીસની ફજેતી થઈ અને પોલીસની ફજેતી થયા પછી પોલીસે પાવર બતાવ્યો। પોલીસનો પાવર બતાવતો એક વિડીયો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। હુમલાખોરોનો વરઘોડો કાઢ્યો, પરંતુ 3 દિવસ બાદ એ પાવર શા માટે? પોલીસે મસ્તાની ગેંગની સુરક્ષામાં લાગી હતી એની સામે ગુનો નોંધવામાં આટલી વાર કેમ લાગી રહી છે એ પણ એક સવાલ।